8મી માર્ચ મહિલા દિવસની પૂર્વ ઉજવણીના ભાગરૂપે 3જી માર્ચના ઇલાર્ક હોટલ ઇનરવ્હીલ ક્લબ ઓફ ભુજ ફ્લેમિંગો અને પ્રગતિ મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે અને ઝાયડ્સ હોસ્પિટલ ભુજના વિશેષ સહયોગથી મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી। પ્રગતિ મહિલા મંડળના પ્રમુખ વર્ષાબેન હડપાણીએ શાબ્દિક સ્વાગત કર્યું હતું। સંસ્થાઓ દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। બહેનોમાં થતા સર્વાઇકલ કેન્સર અને બ્રેસ્ટ કેન્સર અંગેની વિશેષ માહિતી ડોક્ટર નીલમબેન આહિરવર દ્વારા બહેનોને આપવામાં આવી હતી અને આ સેશનનો લાભ 350થી વધારે બહેનોએ લીધો હતો। જ્યારે અત્યારે વુમન વીક ચાલી રહ્યું છે ત્યારે ઇનરવ્હીલ ક્લબ ઓફ ભુજ ફ્લેમિંગો અને પ્રગતિ મહિલા મંડળ દ્વારા આયોજિત કેન્સર અવેરનેસ એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે। તેમાં પૂરી અવેરનેસની જાણકારી આપવા માટે ઝાયડસના ડૉક્ટર નીલમબેન અમદાવાદથી સ્પેશિયલ આવેલા છે અને તે બધી બહેનોને પૂરી જાણકારી આપવામાં આવશે કે આપણે કઈ રીતે કેન્સરને હરાવી શકીએ। કેન્સરની જ્યારે અત્યારે સ્ત્રીઓમાં બહુ જ પ્રસરી રહ્યો છે, જાણે એમ ઘરો ઘર અત્યારે જે જોવા જઈએ તો કેન્સર આવી રહ્યું છે, ત્યારે જો આપણે એની અવેરનેસ કરશું ને તો આપણે એને ચોક્કસ હરાવી શકશું। તે જ માટે અમે આ સેમિનારનું આયોજન કરેલું છે। પ્રગતિ મહિલા મંડળ અને ઇનરવ્હીલ ક્લબ ઓફ ફ્લેમિંગો સંયુક્ત ઉપક્રમે અને ઝાયડસ હોસ્પિટલના સહયોગથી ડૉક્ટર નીલમબેનના સથવારે અમે લોકો એક કેન્સર જાગૃતિ સેમિનારનું આયોજન કરી રહ્યા છીએ। અમારો ઉદ્દેશ્ય છે કે આખા કચ્છની બહેનો વધુમાં વધુ બહેનો સુધી એમનો સંદેશ જાય અને આપણો આહાર અને વિહારને કારણે જે કંઈ વસ્તુ આપણા શરીરમાં થઈ રહી છે એ જે કેન્સરનું રૂપ ધારણ કરે છે તો એ કેવી રીતે આપણી લાઈફસ્ટાઈલ સુધારી શકાય જેથી કરીને આપણે કેન્સરથી બચી શકીએ। કેન્સરથી ડરવાનું નથી પણ એમનાથી બચવા માટે યા જાગૃત થવાની જરૂર છે। તો એમના માટેની કોશિશ છે કે ઝાયડસ હોસ્પિટલના સહયોગથી ડૉક્ટર નીલમબેનના સેમિનાર દ્વારા અમે લોકો વધુને વધુ બહેનોને એકઠા કરી અને આ સંદેશો પહોંચાડીએ। एंड आई वुड थैंक ऑल दीज लेडीज़ फॉर ऑर्गेनाइजिंग इतना अच्छा इवेंट जो इतना इम्पोर्टेंट है आजकल। जिस हिसाब से कैंसर बढ़ रहा है, जितना हम अवेयरनेस क्रिएट करेंगे उतना हम इस कैंसर के साथ अच्छे से लड़ सकते हैं। इसीलिए मैं फिर से इनको दिल से धन्यवाद करना चाहूँगी कि उन्होंने इतना इम्पोर्टेंट सेमिनार वुमेंस डे के उपलक्ष्य में रखा है।